નમસ્કાર, હું ડોક્ટર શમસુદ્દીન ખોજા, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ સ્પાઇન સર્જન, એકોર્ડ હોસ્પિટલ ભુજ. 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ. યોગથી થતા ફાયદા વિશે હું તમને આજે થોડીક માહિતી આપીશ. યોગથી શું શું ફાયદા થાય છે? પ્રથમ તો જે આપણા શરીરનો જે સ્ટ્રેન્થ છે, એટલે કે આપણે જે શરીરની જે શક્તિ છે એ વધારે છે. આપણા શરીરને એક ટોન બોડી રાખે છે, એટલે કે શરીરને વ્યવસ્થિત શેપમાં રાખે છે. બીજી વસ્તુ કે બોડીની જે ફ્લેક્સિબિલિટી છે અને બેલેન્સ છે એ સુધારે છે. એનાથી શું ફાયદા થાય છે? એનાથી જે આપણે જે કમરના દુખાવા છે, સાંધાના દુખાવા છે, એનામાં રાહત થાય છે. કમ્પ્લીટલી મટતા નથી, કમ્પ્લીટલી ક્યોર નથી થતા, પણ એમાં જે થતું જે ઇમ્પ્રુવમેન્ટ છે એ યોગથી ઇમ્પ્રુવમેન્ટ આવે છે. ત્રીજી વસ્તુ કે આપણા જે હૃદયની જે સ્વાસ્થ્ય છે એ પણ સુધારો લાવે છે. ચોથી વસ્તુ કે જે આપણા બીજા કોઈ રોગ હોય, જેમ કે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, સાંધિવા છે, ગાંઠિયોવા જે કહીએ છીએ, એનામાં પણ આપણને મદદ કરે છે. પાંચમી વસ્તુ કે જે આપણે જે બેક પેઇન હોય છે, કે જે બેકનું જે અલાઇનમેન્ટ હોય છે એ સુધારો લાવે છે, અલાઇનમેન્ટ વ્યવસ્થિત લાવે છે. યોગથી આપણા શરીરનું વજન પણ ઓછું થાય છે. સાતમી વસ્તુ, યોગ કરવાથી આપણું જે માનસિક સ્ટ્રેસ, ડિપ્રેશન અને એન્ઝાયટી એ પણ ઓછું થાય છે. સવારે આપણે યોગા કરીએ તો આખો દિવસ સ્ફૂર્તિલો રહે છે અને આપણો આખો દિવસ સરસ જાય છે. અને અંતિમ, રાત્રે ઊંઘ પણ સરસ આવે છે.